હરિ ગુરુ સંતની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે પવિત્ર અને પાવન રુદ્રાક્ષ બધાના મોઢામાં કેવું એવું ગળ પણ આવ્યું કરતા કરતા ગળ પણ આવ્યું. હા બાપુ જય ગુરુ મહારાજ. પવિત્ર અને પાવન આ પ્રસંગે સદગુરુને ગુરુવાર એટલે સદગુરુનો વાર. દર ગુરુવારે આપણે બધા કેવા ભાગશાળી દર ગુરુવારે ભજન કરીએ. આથી ભાગ્ય કોઈ મોટું નથી. આથી ભાગ્ય મોટું કયું હોય? સત્સંગ સિવાય મોટું ભાગ્ય. તો ગુરુપદ પંકજ પૂંજતા અને સૌદ લોક પૂંજાય. શિવ વિરંજી શારદા ગુરુ તણા જસ ગાય. તો ગુરુ વિના જ્ઞાન નો ઉપજે ને ગુરુ વિના સુજે નહીં ભેદ. ગુરુ વિના સંશય નો ટળે બલવાસો સારે વેદ. સદગુરુ મહારાજની ગુરુપદ પંકજ પૂંજતા. એક સદગુરુના પદનું પૂંજન થઈ જાય તો સૌદે લોક પૂંજાય. કોઈ બાકી જ ન હોય. બાકી રાખવું હોય તો નથી રહેતું. ગુરુપદ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય. શિવ વિરંજન શારદા આયે પણ ગુરુ ના જશ ગાય છે. જે હોય ગુરુ ના જશ ગાય. તો આપણે તો મનુષ્ય માનવી છે. આપણે તો ગાવ જ પણ ભવ કરવા હોય તો ગાવ તરી જવું. કીધું ગુરુ વિના જ્ઞાન નો ઉપજન ગુરુ વિના સૂજે નહીં ભેદ. હવે ગુરુ વિના સંશય ન ટળે. કે કયો સંશય પડ્યો છે મારામાં તમારામાં? સંશય કયો પડ્યો? જન્મવું અને મરવું. મોટામાં મોટો સંશય આપેલો. તો કે ગુરુ વિના મટે એવો નથી. સદગુરુ જો મળી જાય તો જન્મ મરણ નો દાવો છૂટે. નકર છૂટે એવો નથી. નકર હારે બાંધી જાવું ને આવવું જાવું ને આવવું. એટલે કીધું ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે ગુરુ વિના સૂજે નહીં વેદ. ગુરુ વિના સંશય ન ટળે. કદાચ શાયરે વેદ વાંચીએ રાત દિવસ વાંચા કરીએ તોય આ સંશય મટે એવો નથી. આ સંશય સદગુરુ જ મટાડે. બાઈ સરસ વાત કરી. ગંગા સતીના ભજન આખું એને ખોડી મસ્ત વાત કરી. તો મારું તમારું લક્ષ્ય આપણે ક્યાં રાખવું? ક્યાં રાખવું જોવે? આ ભેદ ખુલ્લો થાય ત્યારે કે હું કહેવા માંગુ છું. તો હું તમે બોલી શકીએ. એ બોલ્યા કરે, મહારાજ બોલ્યા કરે અને આપણે સાંભળ્યા કરી. પણ આપણે વિચાર તો કરવો જોઈએ ને કે આ બધા કઈ રીતે બોલે છે. તો આપણે આવું થોડું થોડું કંઈક બોલવું છે ને આવતું. બધું બોલે છે પણ આને બોલે પણ ક્યાં કોણ ને વર્યા છો? કેમ નથી બોલાતું? આ સંતો હાટું સૌ કીધું કે ધન ધન ત્યાંના કુળ ને વંદુ. કયા કુળ ને તમે વર્યા છો? આ લોક ને વર્યા છે આપણે. લોકલાજ ને વર્યા હોય તો આપણે બોલતા ન આવડે. આપણને સદગુરુ ક્યાં કુળ ને વરાયા? અવિનાશી કુળ ને વરાયા. કયા? અવિનાશી કુળ ને જેવું આવડે એવું અવિનાશી કુળ ને વરાયા. એટલે કીધું ધન્ય ધન ત્યાંના કુળ ને વંદુ. કે જે કુળમાં હરિદાસા આ કોટિક તીર્થ વ્રત ત્યાંની જન્યતાને કે જેને એવા પુત્ર. તો આપણે તો હું તો પેલા ધન્યવાદ મારી માને આપ કે હું 10 વર્ષની હતી. મારી બાનું અવસાન થયું. હું 10 જ વર્ષની હતી અને મારથી નાના 3 ભાઈ તો એક ભાઈ 18 વર્ષનો હતો. તો મને એ વખતે બુદ્ધિ કેવી છે? કાંઈ ભાઈઓને રાખવાની ભારું ને કે નવરાવે ધોરાની ખાવા પીવડાવવું કે રમાડવા કાંઈ આવી બુદ્ધિ નહોતી. 10 વર્ષની હતી તો હાવ જ ગાંડી. કાંઈ ભાન નહોતી તમને. અને એ બધા ભેગા થાય ને ત્યારે એમ કહેતા કે એક જ ની બળતરા કરતા. મારી બા મારા મોટા બેન કહેતા કે આની એક ની જ બળતરા કરતા કે આ મારે છોડી હાવ ગાંડી થઈ અને હું જ્યાં મૂકીશ ને નાથી પાછી આવશે. એટલી બુદ્ધિ હતી મને મૂળ તમને કહું.
તો હું એમ કહું કે હું મારી માને ધન્યવાદ આપું કે મને એની ગર્ભમાં એની રાખી છે, તાર એની કયું ચિંતન કર્યું છે, એની કયું ચિંતન, કયા વિચારો એની અપનાવ્યા છે. એટલે હું જેમ જેમ મારો દેહ વધતો ગયો ને વરસ જાતે ગઈ ને મને બુદ્ધિ આવતી ગઈ કે મારી માં નથી પણ મને કોઈ આંગળી સિંધવું જોવે, બસ મને એટલી બુદ્ધિ આવી ગઈ. મને બીજી લાંબી કાંઈ બુદ્ધિની મારે જરૂર નહોતી, બસ એટલી જ બુદ્ધિ મારામાં આવી કે મારી માં નથી પણ મને કોઈ આંગળી સિંધવું જોવે, એટલી બુદ્ધિ જ અપનાવી. તો આપણે કઈ અત્યારે કઈ દહેજ આપણે સદગુરુએ આપણને બુદ્ધિ આપી, સદબુદ્ધિ આપી, આપણે ક્યાં પહોંચ્યા? તો આપણી દહેજ હવે આપણી રસ્તા હાલવું જોઈએ ને, હાલવું જોઈએ. એટલે કીધું કે જનની જણ તો ગુણવાન જણજે. કેવો કીધો? મત જણજે ધનવાન. જનની જણ તો ગુણવાન જણજે, મત જણજે ધનવાન. ગુણવાનને દવારે લાખો ઉભા રહ્યા ધનવાન. શું કીધું? ગુણવાનને દવારે લાખો ખડા રહ્યા ધનવાન. આવો ગુણનો મહિમા છે, ધનવાનનો મહિમા નથી. તો આપણે એક જ ગુણ પાળવાનો છે, સદગુરુનો. એક ગુણ, એક વસને જ ઉભું રહેવાય ને તો આ જ ગુણ છે. બીજો ગુણ કયો છે? સદગુરુનો શબ્દ એ જ વસન છે, બીજો વસન એક કઈ નથી. હમણે કીધું ને કે ઇતના તો ભેદ ગુરુજી અમને બતાવો. આપણે ગુજરાતીમાં લઈ કે આટલા ભેદ ગુરુજી અમને બતાવો. કે તું સમજ પકડ મોરી બૈયા. શું કીધું? સમજ પકડ. કે તું સમજણના ઘરમાં આવી જા, ભેદ ખુલ્લો જ પડ્યો છે. સમજણના ઘરમાં આવી તો ભેદ સમજાય, અને નકર ભેદ સમજાય એવો નથી. સદગુરુ ચોખ્ખું જ કહે છે કે તું સમજ પકડ, સમજ પકડી સમજના ઘરમાં રહી જા, રેણી ઉપર રહી જા. એટલા ભેદ ખુલ્લો પડ્યો છે, ભેદ ખુલ્લો પડ્યો. ખુલ્લો કરવો પડશે નહીં, એ ભેદ ખુદને સમજાય. કદાચ આપણે ગુરુ આપણે સમજાવી દે ને તો યાદ નહીં રહે, પણ પોતે રેણી ઉપર રહેવું અને પોતે વિચાર કરશું ને તારે આ ભેદ ખુલ્લો પડ્યો છે. આ ભેદ સમજાય જાય કે આપણે ક્યાં છે. ઘણી વાત કરી તો આ બધું ક્યાં પડ્યું છે? ભેદની અંદર પડ્યું છે. હું નિત્ય સૌ, હું નિરાકાર સૌ, હું અવિનાશી સૌ, હું આત્મા સૌ, હું સત શીત અને આનંદ છું. આ બધું ભેદની અંદર પડ્યું છે. આ ભેદ ખુલ્લો કોણ? તમે પોતે જ કરી શકો, બીજું કોઈ ખુલ્લો કરી શકે નહીં. અને પછી કીધું ને કે ધરતી તાવા ક્યાં મૂક્યા? ધરણી ઉપર સુલા મંડાણા, તવા આસમાન ઠેરાણા. ધરણી કઈ કીધી? આ ધરણી કીધી, આ ધરણી કીધી. અને તમારો સુવાસ રૂપે છે ને સુલો છે. શું છે? અને આસમાનમાં શું છે? પોતાનું સ્વરૂપ. શું છે? પોતાનું સ્વરૂપ છે. એના તાવા આસમાન મંડાણા. એ તમે ખુદ પોતે છો. તમે સમજણના ઘરમાં આવ્યા અને આનો બાદ કર્યો. હમણાં ભાઈ વાત કરી ને ગંગા સીધી કે માન મૂકીને આવો મેદાનમાં અને જાણી લો જીવની જાય. તો માન કયું મૂકવાનું છે? હું દેહ સૌ, હું શરીર સૌ. કોઈ આવે તો બોલ, ન બોલે કે મને કોઈ બોલાવ્યા નહીં, આ ગઈ મને કોઈ આમ ન કર્યું. આ માન મૂકીને આ મેદાનમાં આવવાનું છે, ભક્તિના મેદાનમાં. આ બધું છોડી દો, બહારનું બધું છોડી દો. આ માન આપણે જોતું નથી. એટલે કીધું માન મૂકીને આવો મેદાનમાં અને જાણી લો જીવની જાત. આ જીવની જાત છે. આત્માને પરમાત્માને કોઈ જાત નથી. આ છે જીવની જાત છે. આ શરીર છે ને એ જીવની જાત છે, બીજી જાત એ કોઈ છે. એટલે કીધું તમે આ જીવની જાતને જાણી અને જીવની જાત જો જણાઈ જાય ને તો તમે ખુદ પોતે છો, તમારી સિવાય કોઈ. અને પછી કીધું કે 4 યુગથી લકડી જલાતી આવે છે. 4 યુગથી. 4 યુગ કઈ કીધા? 4 ખાણી. 4 ખાણીમાં જલમુન મરવું, જલમુન લકડી એટલે આ દેહ આપો દે. જલમુન મરવું, જલમુન મરવું. પણ જયારે મોખરે કોઈને આવ્યું આ બધામાંથી અને ત્યારે દેહ મળ્યો. હવે આ માલપા આવ્યો ને ઓળખી લો તો આ લાકડી જલાતી બંધ થાય, નકર બંધ થાય એવી નથી. નકર જલતી જ આવે છે. જલતી એટલે બળતી જ આવે છે. કબીર સાહેબે કઈ અવળ માણી ભલે એની કરી
પણ એની શબ્દ મારી પાસે કેવા મૂક્યા. ચાર જુગત્યા લકડી કે જલતી આવે, જલતી આવે. જલતી આવે. પણ કોઈ સદગુરુ ન મળ્યા ત્યાં સુધી આ જલતી બંધ થતી નથી. અને જેવા સદગુરુ મળ્યા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એટલે લકડી જલતી બંધ થઈ. હવે આને આવવું જવું પડે, એક કે યુગમાં નું આવવું પડે, ચાર નહીં, એક કે યુગમાં આવવું પડે. પછી એને કીધું કે ગગન ગુફામાં ઈ કડી કઈ આવી? હા, જળ કેરી મસીયા જળમાં વિયાણી અને ઈંડાયાના અધર જમાડી. હવે જળ કેરી માછલીમાં જળ કેરી માછલીમાં શું કીધું? હા, જળ કેરી માછલી જળમાં વિયાણી. હા, ઈંડાયાના અધર. હવે આ જળનો દેહ છે ને, અને પછી માતા ગર્ભ ધારણ કરે તોય જળમાં કરે કે, અને જલમ આપે તોય જળમાં કે કોરામાં આપે. એટલે આ જળ કેરી માછલી જળમાં વિયાણે અને ઈંડાયાના અધર જમાય. ક્યાં આવ્યા? ઈંડાયાના અધર જમાય. હવે ગર્ભમાં ધારણ કર્યો ને ત્યારે પ્રાણ શની હારી આવ્યો. આપણે કહીએ ને કે 5 મહિને કે એનામાં જીવ આશરો કહીએ ને, 5 મહિને જીવ આશરો. જયારે માય ગર્ભ ધારણ કર્યો તારી પ્રાણનું ખોરંગ એની હારી આવી અને તારી પિંડ વધ્યો. મારી પાસે શું થયું? વધ્યો. આમ નામ વધે નહીં, આમ નો વધે. એટલે કીધું કે ઈંડાયાના અધર જમાયા. અને પછી શું કીધું? હા, એમાં શીંડા નહોતા તો પવન કાસે આવ્યા. એને કોઈ શીંડું તો નહોતું ઈંડાને, પણ જયારે ગર્ભ ધારણ થયો ને ત્યારે પ્રાણ હારી આવ્યા, પ્રાણનું પુરાણ. અને તારે પૂતળું વધ્યું, ન વધતું નથી. અને પછી કીધું કે ગગન ગુફામાં ગવા વૈયા. ગગન ગુફા એટલે તમારું મારું સ્વરૂપ, એમાં ગવા વૈયાણી. એટલે બુદ્ધિ ક્યાં આપણી આવી? જ્ઞાન ઉપર આવી. ક્યાં આવી? મન બુદ્ધિ પર પ્રભુ મંદિર તમારે આપણે બ્રહ્મ બુદ્ધિ આવી, બ્રહ્મની બુદ્ધિ આપણામાં આવી. અને પછી સુરતાઈ પકડ્યું, સુરતાઈ પકડ્યું. ગગન ગુફામાં ગવા વૈયાણી, દૂધ એના અધર જમાડ્યા. એટલે સુરતાઈ પકડ્યું. અને પછી નુરતાઈ સુરતાઈએ વલોણું કર્યું. શું કર્યું? વલોણું કર્યું. અને કોઈ સંત મળીને વલોણું કર્યું. સુરતાઈ પકડ્યું અને સંત મળીને વલોણું કર્યું. અને માખણ કોક વિરલાઈ પાયા. કરોડો એ કોક એક વિરલો આને નક્કી કરી શકે, બાકી કોઈની તાકાત નથી. કરોડો એ કોક એવો નીકળી જાય. આમાં ડાયરામ મહારાજ જેવો, બાકી કોઈની તાકાત નથી. બાકી તો બધાને મારે તમારે બધાની વર્તી ક્યાં છે? મારે તમારે વિચાર કરવાનો છે. આપણે કોઈને કહેવું નથી, કોઈને હાસું સમજાવવું નથી. બાકી એક જ હીરો પાક્યો, દયારામ મહારાજ. ભજન કરવું તો આવું કરી લેવું. ભજનની કીર્તિ ગૌરાવો, આ દેહની નહીં. દેહની કીર્તિ ગૌરાવીને શું કરવું મારે તમારે? કીર્તિ તો ભજનની હોવી જોઈએ. આ કેમ જલારામ બાપાની તાર કીર્તિ ગવાય છે? કેમ બગદાણામાં બજરંગદાસ બાપાની ગવાય છે? નરસિંહ મહેતાની ગવાય છે? મીરાની ગવાય છે? એ ભજનની ગવાય છે. આ વાત છે. એટલે સમજણના ઘરમાં આવી જાય ને તો બધું જ આવી જાય. તો આ માખણ મળે, કોક વિરલાને મળે, મળે એવું. તો આ માખણ ખાવું હોય ને તો સંતના સાનિધ્યમાં. એવું નહીં કે રોજ શ્યામ બાપા આવી બે. તમારા સંત છે ને એ જ મોટામાં મોટો સંત છે. એથી મોટો સંત એક નથી. તમારી સુરતાને નાચ રાખી મારે તમારે બધા, અને તો જ કલ્યાણ થાય, નકર કલ્યાણ થાય એવું. સુવાસે સમરણ કરવાનું કીધું ને, ગંગા સીધી કીધું કે 21,600 કા થાય. જો આપણી સુરતા હોય ને તો આપણો એક સુવાસો પણ ખાલી જાતો નથી, તો બધા લેખે જાય છે. અને જો પરમાત્મા યાદ ન આવે અને સુરતા મારી તમારી જો ત્યાંથી અટકી જાય તો કાળના મુખમાં ક્યારે તો
તો આપણે તો હરતા ફરતા ધંધો કરતા, આપણને તો બધે આજે ક્યાંય ખોટી થવાનું કહેતા નથી. નથી સંતો જોઈ કે છે. તમારો સમય બગડે, જામવાની આવી સોમવાર છે. કે તમારો વ્યવહાર બગડે, હો. કે તમારા હગાવાલાને જવાનો ટાઈમ બગડે. યા. કોઈ વસ્તુ કરવાની નથી. હગાવાલાને ત્યાં જાઓ તો એ હારે જ આવે છે ને, ઘેરે જ રહેતો નથી ને. વ્યવહાર કરો તો એ હારે જ છે ને, અને ઈ ન હોય તો વ્યવહાર થાય નોખો ક્યાંથી પડે? તો આપણે એને કોઈ સમય લેવો પડે? સમય લેવો પડતો નથી. એટલે સંતોને કહેવું પડ્યું કે હરતા ફરતા ધંધો કરતા આ ધ્યાન હરીનું ધરવું. આ નિરાત કહે નિષ્ઠાનું ફળ છે, પણ અધર્મથી વસરવું. આ નિષ્ઠાનું ફળ છે. જેટલી તમારી ને મારી નિષ્ઠા છે ને એટલું ફળ મળશે મને તમને. અને ફળ કેવું મળશે? એ ફળનો કોઈ નાશ થાય નહીં. આવું ફળ મળશે. આ નિષ્ઠાનું ફળ છે. નિષ્ઠા બંધાઈ જાય જો મને તમને સદગુરુ વિડિયા આવી ક્યાંય ખોટી જ નથી થવાનું. તમારે સવારે એમ થાય ઉઠીને કે નવાણું નથી, દીવા બચે નથી થઈ, કાંઈ વાંધો નહીં. ન થયું હોય તો બીજે દી કરી લેવાની, અફસોસ કરવાનો નહીં. દીવા બચી દીવા આમાં ઝળહળ જ રહેશે. જો કરવી પડે એમ નથી. એટલે સંતો કે પૃથ્વીના પગ મૂકવો, વણ વાટે દીવો. જે ઘરે મુવા પછી જાવ છે ને એ ઘર જીવતા તો મુવા પછી કોઈની ઘર જડ્યું ખરું? એ ઘર કોઈને મર્યા પછી જડવાનું નથી. હાલ આમાં પ્રાણ ચાલુ છે ત્યાં ઘર ગોતી લો અને ઘર નક્કી કરી લો. ગોતી લો એટલે એનો અનુભવ કરવાનો છે. આમ કઈ ગોતી જડી જાય એવું નથી. એનો અનુભવ કરવાનો છે. જ્યાં સુધી એનો અનુભવ નહીં થાય ત્યાં સુધી આપણે ગમે એટલું બોલ્યા કરશું, હું સચિતના આનંદ સૌ, હું નિત્ય સૌ, હું નિરાકાર સૌ, હું આત્મા સૌ, હું શુદ્ધ સ્વરૂપ સૌ, પણ રેણી કર્યો તો નકર નહીં. એટલે અર્જુન મહારાજે કીધું કે નિરાટ મહારાજે કે વસને વેર્યા વિશ્વથી ન્યારા. હરજીવનદાસ મહારાજે કીધું, નિરાટ મહારાજે નહીં, કે વસને વેર્યા વિશ્વથી ન્યારા અને પૂજાય થઈને દેવો. આ રામકૃષ્ણ જળતે જગતમાં પુરાણે દાખલો રિયાણે પર યાને કીધું કે એ વિશ્વથી ન્યારા થઈ ગયા. હવે ઈ વિશ્વમાં આવે, આ વિશ્વમાં ઈ નો આવે. વસને વરી ગયા, વસન પાડ્યું, ગુણ કેળવો, એટલે હવે આ વિશ્વમાં ઈ આવે નહીં. પણ કે તમે મારું કદાચ કેવું ન માનો તો તમે રામનું કૃષ્ણનું કહેવો તો માનો. પુરાણે દાખલો લે એનો, એના પુરાણો દાખલો પડ્યો છે એનો, રામનો કૃષ્ણનો. એ જોઈને તો એનું આપણે હાસું માનો કે રામ ને કૃષ્ણ ભૂમિ પર આવ્યા તો એની સદગુરુનું વસન પાડ્યું અને એ આ સોનાની દ્વારકા મૂકીને જતા રહ્યા. એને જાવું તો પડ્યું જ. એ ધરા પર આવ્યા ખરા, પણ એનો દેહ અહીંયા રહ્યો નથી. તો આપણે હોનાની દ્વારકા છે, આપણે આ દ્વારકા છોડીને એકથી જવાનું છે. આ દ્વારકા કોઈને હારી લઈ જવાની નથી. એટલે કાયા રાણી કહે છે કે એ જીવ રાજા, આપણે બે આવ્યા તારા હારે સાથમાં આવ્યા અને હવે તમે મને મૂકીને સાયલા જાવ છો, મને છોડીને વયા જાવ. કે એ કાયા રાણી કે આપણો સંબંધ હવે પૂરો થઈ ગયો, હવે તારે મારે કઈ લેના દેના નથી. સોનાની દ્વારકા છોડવી પડે. આપણે કહીએ ને કે કૃષ્ણ ભગવાન સોનાની દ્વારકા કે દરિયામાં ડુબાડી દીધી. આ સંસાર સાગરમાં ડુબાડી દીધી એને. બીજો એક કે દરિયો નહીં મારા ઓલા દરિયા ભલે અત્યારે બધા જે દેખાડવા વાળા દેખાડે કે આ સોનાની દ્વારકા આમાં છે, કોઈની તાકાત નહીં. મારે તમારા આ દ્વારકા અને આ સોનાની દ્વારકા આ કંચન જેવી આપણી કાયા કાઢી નાખે ગોતી જમવા પતાળમાંથી કાઢી લાવે. અન્ય જેવો તેવો ગજ વાગે ઓળકા લઈ લે કાઢી પણ આ કંચન જેવી તમારી ને મારી કાયા છે ને, અત્યારે આપણે એક દી આને છોડવી પડશે અને હારી લઈને જવા હે નહીં. કેમ પણ આની કિંમત કરો. આ કાયા કંચન જેવી છે, આની કિંમત કરો. આમાં પ્રાણ ચાલુ છે ને ત્યાં આને વેડફી ન નાખો. કયો માર્ગે વાપરવું છે એ વિચાર કરો. અને વિચાર પરમ જ્ઞાન અર્જુન ને તારસ ભગવાને કીધું, હે અર્જુન
તારો વિચાર સારો હોય ને તો ઈ જ જ્ઞાન છે, બીજું એક જ્ઞાન નથી. તો આપણે આ કાયા દાગીનો ક્યાં વાપરવો એ મારે તમારે વિચાર કરવો પડે. અને એ સંતોએ જ ભજન કર્યું કે આવો કાયા દાગીનો દીના નાથનો વાલે વાપરવા આપ્યો દિન સાર, આવો કાયા દાગીનો દીના નાથનો. આ તો પોતાનો જાણી પ્રેમથી, પોતાનો જાણી અને પ્રેમથી આ કાયા દાગીનો આપણને આપ્યો છે. એનો માયનો કે આ જીવ છે મારો છે, એટલે આને મનુષ્યનો દેહ હું આપું ને તો આ મનુષ્યના દેહ મને ઓળખે, બીજા એક દેહ ઓળખાશે નહીં. એટલે આવા સદગુરુ છે ને એ એટલા દયાળુ છે કે આમાં જીવ જીવ તો કે તું જીવ નથી, તું શિવ પોતે જ છો. તું જીવ નથી, આ તો અજ્ઞાન રૂપે અંધકારમાં પડ્યા છે ને એટલે જીવ જીવ કરી છે. નકર આપણું મારું તમારું શિવ સ્વરૂપ છે, પણ હાથે કરીને કોઈ નહીં. હા, એટલે અજ્ઞાન રૂપે જીવ કર્યો ને, અજ્ઞાનમાં પડ્યા એટલે જીવ જીવ કરી છે, નકર જીવ છે નહીં. એટલે આ દ્વારકા સોનાની છે ને, એટલે આને સમજીને કયા માર્ગે હાંકવી છે એ મારે ને તમારે વિચાર કરવાનો છે, બાકી વેડફી નાખવાની નથી. બાકી ગમે એટલી શણગારશું ને તો એનથી આપણું રૂપ દેખાશે નહીં. પણ તમારું મારું રૂપ જોવું હોય ને તો સ્વરૂપમાં જાઓ. અને ત્યારે લોકો કહે કે આ બેન જો, પોતાને નહીં કેવું પડે, લોકો કહે, જગત કહે. એટલે સદગુરુનું શરણ એ હાટું લેવું પડે કે રામ જેવા ને કૃષ્ણ જેવા જો ગુરુના વસન પાળીને ગયા હોય તો મારે તમારે ગુરુનું વસન પાળવું પડે. એટલે કીધું દેહમાં વસન એક દીવો, એ ભાઈ જુઓ દેહમાં વસન એક દીવો, એને સતમતથી નિત્ય સેવો. હું કીધું સતમતથી નિત્ય સેવો. એ દીવો છે ને સત્ય વસ્તુ છે, પણ મારો તમારો મત ના હોવો સચ ઉપર. આપણો મત એવો હોવો જોઈએ, સચ ઉપર જ રહેવો જોઈએ. એટલે કીધું સતમતથી સેવો. એને કીધું કે ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુઃખ છે, કીધેલું કહેવામાં શીત પરોવો. કીધું ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુઃખ છે, કીધેલું કહેવામાં શીત પરોવો. તન મન ધન ગુરુને સોંપી અને પ્રેમે વસનામૃત પીવું. તન મન ધન અને અહમ રૂપિયા દાગીનાનો નાશ થઈ જાય પછી ક્યાં સવો? એક વસન ઉપર. હવે ત્યાં અમૃત સિવાય બીજું કઈ મળે ખરું? હવે આ ઘૂંટડે 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 ધીરે ધીરે પીધા રાખો તો તૃપ્તિ થાય, નકર તૃપ્તિ થાય એવી. સંતના શબ્દ એક એક તમે લો ને તો આ સંતોય મોતી કીધા, બીજું મોતી એક હોય. પણ આપણે ગળાએ ઉતરતું નથી. હમણાં મહારાજે નો કીધું કે ઠેરાઈ જાય છે. ઓલી બકરીને ન ઉતર્યું ક્યાંથી ઉતરે? ઉતરે. મારી તમારી જિજ્ઞાસા હોય ને તો ઉતરે એવું નથી, ન ઉતરે, ઉતરી જ જાય. પણ કોઈની રાહ જોવા રહેવું નહીં. આજ કેમ કીધું કે તારા બાનો આવ્યા કે નીતાબેન ના, પણ હંસાબેન ને એમ થયું કે જિજ્ઞાસા કે મારે નહીં, મારે તો સત્સંગમાં જવું છે આ તરે. બાકી ગુરુવારે ઘર હું કામ કાઢવા, બીજો વાર નથી આવતો. આ તો હું વાત કરું છું, બધું કરવું પડે. એમ વાત હું કરું છું કે અઠવાડિયે જો મને તમને સત્સંગ એકવાર મળતો હોય ને તો ભૂલ્યા જેવું નથી. આપણું કલ્યાણ થાય, સામે વાળાનું કલ્યાણ થાય, સાનિધ્યમાં જે બધા આવ્યા હોય એનું પણ કલ્યાણ થાય, અને આપણી વાણીનો વધારો થાય. આપણા શબ્દ બે તમે સાંભળો, તમારા શબ્દ હું બે સાંભળું, હું સાંભળું. એકાબીજાને જિજ્ઞાસા જાગે. અરસપરસ બોલવા વાળો એક જ છે, જુદો નથી. પણ આવી જિજ્ઞાસા હોવી. હા, શૂન્ય શિખર પર ભમર ગુફામાં જોગી આસન, શૂન્ય શિખર અને ભમર ગુફા, એમાં તમે પોતે જ બેઠા, બીજું કોઈ બેઠું નથી. અને ત્યાં જ આસન તમારું મારું છે. પણ એ શૂન્યમાં જઈને બે શૂન્યમાં જવું પડે. અને શૂન્યમાં જયારે તમે વગ્યા ને ત્યાં કુમું નથી, ત્યાં શેલો પણ, અને ત્યાં કોઈ આસન જમાવાનું પણ ત્યાં કાંઈ જ નથી. એ જ શૂન્ય છે.
શુદ્ધ શિખરમાં બેઠા હરી આજ મારી સુરતા ના બેઠી ક્યાં ઠરી બેઠરી શુદ્ધ શિખરમાં બેઠા હરી પરમાત્મા ક્યાં બેઠા શૂન્યમાં બેઠા જ્યાં વાણી વિરામ પામી જ્યાં વાણી વિરામ પામે ત્યાં કોઈ ગુરુ નથી ત્યાં કોઈ શેલો નથી અને ત્યાં જગત પણ નથી. ત્યાં કાંઈ અમાર લક્ષ્મીબા ભજન ગાય છે અર્જુન મહારાજ કેવું ગાવશો એને અત્યારે યાદ નહીં મને જ નહીં આવડે એને નામ નગર નિશાના બંદા તેરી સબદ ઘર જાના નામ નગર નિશાના બંદા ત્યાં કાંઈ નથી ત્યાં નામે નથી ત્યાં નગરે નથી ત્યાં કોઈ નિશાન નથી એ બંદા એ ઘર તું કોઈ એ ઘર કોઈ અને એ ઘર મળી જાય તારે શાંતિ થાય ત્યાં સુધી શાંતિ થાય એવું નથી. આ માર્ગ જ શાંતિ નો છે કેવો છે ભક્તિનો માર્ગ છે શાંતિનો છે ભક્તિના માર્ગ સિવાય મને તમને ક્યાંય શાંતિ મળશે નહીં અને ક્યાંય ઠરશો નહીં. નહીં જાય દેવા નહીં જાય સેવા નહીં ગુરુ ઓર જ્ઞાન શું કીધું ત્યાં કોઈ દેવાય નથી દેવ નથી તો સેવા કોઈની કરવાની આવે દેવ હોય તો સેવા કરવાની આવે અહીંયા બેહારા સત રોજ બાઈઓ અમારી સેવા કરે દીવાબત્તી કરે વાઘું બદલાવે તિલક કરે આ કરે તે કરે આ રોજ સેવા પણ દેવ બેઠા છે ને પણ ત્યાં તો કોઈ દેવાય નથી તો સેવા હે નહીં નહીં જાય દેવા નહીં જાય સેવા નહીં ગુરુ ઓર જ્ઞાન ત્યાં કોઈ ગુરુ નથી ત્યાં કોઈ જ્ઞાન પણ નહીં પોથી પુરાણ કોઈ વસ્તુ પઢના ત્યાં કઈ પોથી વાંચવાની નથી કઈ પુરાણ વાંચવાનું નથી કઈ પુરાણ વાંચવાનું નથી નહીં પોથી પુરાણ નહીં કાજી નહીં પુરાણા નહીં પોથી પુરાણા અને સમજાણું નથી આમ. જોઈએ. यही शब्द कर जाए ત્યાં કોઈ વસ્તુ ખરી જ્યાં સુધી જ્ઞાન નહીં પહોંચી ત્યાં સુધી બધું છે ત્યાં સુધી બધું ગોતવાનું આપણે ટેકા આધાર લેવાના છે નથી લેવાનું નહીં આ મહાપુરુષો થઈ ગયા ને એના આધારે જ આપણે હાલવાનું છે આપણે એનાથી આગળ જવાનું નથી એનો આધાર મારે તમારે લેવો જ પડશે શાસ્ત્રોનો આધાર લેવો પડશે અને મહાપુરુષોની વાણીનો આધાર લેવો પડશે આગળ હાલવું હોય તો પણ એનો આધાર લઈને અને પછી પોતાનું છૂટી જવાનું એટલે કીધું કે એ બંદા તું ઈ ઘર ગોતી લે એ ઘર જયારે તને મળી જાય ને અને તારે તારા ફેરા સૌથી મળશે આ ફેરો મટાડવો હોય તો આ ઘર ગોતી નીકળવું પછી કીધું કે નહીં જા ડુંગર નહીં જા દરિયા નહીં બસ્તી બંધ જોવો જઈ કેટલું અર્જુન મહારાજે કીધું કે નહીં જા દરિયા ના કોઈ દરિયો ખરો ના કોઈ ડુંગર ખરો અને ના કોઈ વસ્તી બનતી ક્યાંથી બને એક જ છે એક જ છે આ તો એકનો અનેક છો ત્યાં વસ્તી બની નકર બને ખરી એની કેટલી મનુષ્ય ઉપર દયા કરી એ જે ગુરુ મારા મહામંત્ર નો મોટો છે મહિમા તે વખાણું બ્રહ્મના વેદ મારે એ ઋષિ મુનિ સપતા થાસા એ બ્રહ્મ નથી વેદ મારે એ જે ગુરુ મારા અસલ સુગમાનો તો રે આધાર પસાસ કરોડમાં પાણી એ નિરંજન હતા નિરાકાર શક્તિ એ માદસાણી એક જ હતો 50 કરોડમાં પાણી કીધું કઈ જગ્યાએ
રૂમાડે રૂમાડે કઈ જગ્યાએ હોય. પાણી છે ને? રૂમાડે બિંદુ આવે ગણતરી જુઓ મહાપુરુષો પરિષદે લાવો કેટલા વાગ્યા? 5:30 જ થયા. 5:30 માં વાર છે. 5:30 થઈ ગયા. તમે કેમ બંધ કરાવી દીધું? બેન ક્યાં કરે એને ખાલી પ્રશ્ન 50 કરોડ પાણી રૂવાડા 50 કરોડ એ તો મેં તો મધુબેન જાય છે એને પરિષદ તમારે જવું? કોનું છે? હા. કઈ જગ્યાએ? આજની છે એ જી ગુરુ મારા અસલ જુગમાં નહોતો રે આધાર. 50 કરોડમાં પાણી રે. એ નિરંજન નિરાકાર શક્તિ એમાં દર્શાણી. એ જે ગુરુ મારા શક્તિ કર્યો સમાગમ નિરંજન વસન એવું મૈયાને વાદ્યો છે ઉમેર 3 પુરુષ પ્રગટ કીધા. 5 થયા ને? કેટલા થયા? 5 થયા ને? હવે પેલા કોણ હતું? એક જ હતા. નિરંજન એક જ હતા ને? કે અસલ યુગમાં કાંઈ આધાર નહોતો અને 50 કરોડમાં પાણી હતું. તો 50 કરોડ આમાં છે, રૂમાડા છે ને આપણામાં 50 કરોડ. તો કે 50 કરોડમાં પાણી તો પરસેવો વળે તો રૂમાડે બિંદુ ફૂટ પાણી આવે ને બહાર. તો નિરંજન એમ થયું કે હું એકનો એક ક્યાં હતી કે મારે એકનું અનેક થવું. એટલે એને શું કર્યું? પોતામાંથી શક્તિ પ્રગટ કરી. આપણે એમ કહીએ ને કે માં સિવાય કોઈ મોટું નથી, પણ માં પ્રગટ ક્યાંથી થઈ? તો કે નિરંજન માંથી જ પોતે પ્રગટ થઈ, બાકી ક્યાંયથી બીજેથી માં ક્યાંયથી એકલી આવી નથી. આ તો એને એમ થયું કે મારે એકનો અનેક થવું, એટલે એને પોતામાંથી શક્તિ પ્રગટ કરી. અને એ શક્તિ પાછો સંગ કોનો કર્યો? નિરંજન. પોતાનો એનો નેનો સંગ કર્યો ને, અને એનો નેનો એની શક્તિ સંગ કર્યો, અને તારે નિરંજન વસન આપ્યું અને ઉમૈયા રૂપે થાય. અને ઉમૈયાને જયારે ઉમેદ થયો ત્યારે એને આ 3 પુરુષ પ્રગટ કર્યા. 5 થયા ને? અને તારે કીધું ને કે 5 મળીને કર્યો છે આરાધ. 5 આરાધ કર્યો ને, અને તારા ઓમ નું આખું જગત બંધાણ. ઓમ થી આખું જગત બંધાણ. એની ઓમ પ્રગટ કર્યો, ઓમ માંથી આખું જગત. અને પછી કે મનુ શત્રુપાલ આ બધું એને જોડકા ઉત્પન્ન કર્યા, અને એમાંથી આ સંસાર બધો બંધાણ. મન એટલે આપણું મન, બીજું કોઈ નહીં. અને શત્રુપા એટલે વર્તી થાય. વર્તી કહો કે તમે સુરતા પછી બને, પણ વર્તી શબ્દ અને સુરતા પહેલા તો શું બને? મનુ અને શત્રુપા. અને એ બે જોડકાથી આ જગત બંધાણ. અને એમાંથી પછી બધું જ 33 કરોડ દેવ દાનવ માનવ આ બધું જ ઋષિ મુનિઓ બધા જ આ એનથી જ પ્રગટ છે. ઓમ માંથી જ બધું પ્રગટ છે. પણ પોતે જાણવા વાળો એકનો એક, જાણવા વાળો બીજો નથી. એ બધાને જાણે, પણ મારે ને તમારે એને જે જાણવો છે ને એ બહુ મુશ્કેલ પડે છે. એ મુશ્કેલી મોટી છે, ઝટપટ અનુભવમાં આવે એવો નથી. પણ રાત દિવસ એનું ચિંતન કરીએ ને તો એ અનુભવમાં આવે ને આવે. પણ મારે તમારી રસ્તે હાલવું પડે. મૂળ અઘરું નથી, સહેલું છે, પણ એકવાર સમજાઈ જાય તો. એટલે સંતો સમજણનું ઘર, આપણે સમજણના ઘરમાં આપણે સંતો મૂકે, અને આપણું ભજન છે ને સમજણનું ઘર જ છે. બીજી ભક્તિ કઈ છે? ભક્તિ કઈ દેખાવા જેવી નથી, સમજણના ઘરમાં રહેવા જેવી છે. એટલે કીધું કે એ માં તું જણ તો એક ગુણવાન જણજે, મત જણજે ધનવાન, પણ એક
ગુણવાનના દ્વાર ઉપર ખડા રહ્યા લાખો ધનવાન. એક જોવો ગુણવાન પાકી ગયો હોય ને તો એને લાખો ને જાવું, ગમે એવો ધનવાન હોય ને તો એની પાસે એને જાવું પડે. શું લેવા? કે પોતાની સમજણ માટે. આવા સંતો પડ્યા છે અને આપણી વાહે સંતો આવા મહેનત કરી રહ્યા છે, પણ મારી તમારી જિજ્ઞાસા જાગતી જ નથી તો આપણે શું કરવાનું? આપણને ભાન જ નથી કે મનુષ્યનો દેહ મળ્યો છે તો આને વેડફી ન ખાય નહીં, કે આને ક્યાંક સંતને માર્ગે વાપરવો જોઈએ, સંતને માર્ગે વાપરવો જોઈએ. આમ વેડફી નાખવા જેવો નથી. એટલે સંતોએ કીધું, સદગુરુએ મને શ્રુતિ જગાડી, ઉગાડી બારી અગાશી રે. સદગુરુએ મને શ્રુતિ જગાડી. ક્યાંથી જગાડી? સદગુરુ ક્યાંથી જગાડી? ક્યાં સુતીથી? કે અજ્ઞાન રૂપી નિંદ્રામાં હતી. અજ્ઞાન રૂપી અંધકારમાં હું હતી તો મને મારા સદગુરુએ જગાડી અને મને જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવ્યા. આ મારી 10મો દુવાર મારા સદગુરુએ ખોલી દીધો. 10મા દુવારની સાવી સદગુરુના હાથમાં છે અને એ 10મા દુવારની બારી સદગુરુ જ્યાં સુધી ન ખોલે ત્યાં સુધી મારો ને તમારો રસ્તો ખુલ્લો થતો નથી. એટલે કીધું કે મનરૂપી મરઘો મરખે બોલ્યો કે શેતો 84 વાસી, નિર્મળ નિર્મા સ્નાન કરી લો કાયામાં કાશી. મનરૂપી મરઘો એટલે અહમ, મારો ને તમારો. અહમથી બોલ્યો કે મનુષ્યનો અવતાર મળ્યો છે, શેતી જાવ. આ 84ના વાસી તમે જુગો જુગથી થાતા આવો છો, 84ના વાસી. હવે મનુષ્યનો અવતાર મળ્યો છે તો આમાંથી બહાર નીકળી જાવ એટલે જન્મ મરણ બે મટી જાય. અને આ જન્મ મરણ મટે ક્યારે? પોતાનો અનુભવ થાય તો જ મટે, નકર મટે એવું નથી. એટલે સમજણના ઘરમાં રહેવાનું છે. એટલે સંતોએ કીધું, સમજણની વાત છે ન્યારી ઓ વીરા મારા, સમજણની વાત છે ન્યારી. સાકર મીઠાની બે પૂતળી બનાવી, રંગે બે ઉરુપાળી. સમજણ અણસમજણમાં ફેર ઘણો છે, એક મીઠી ને બીજી ખારી ઓ વીરા મારા. રોગી માણસને સરગણી પાળવી, અણરોગી વસ્તુ ખાય સારી. કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો, અનુભવી વયદ થકી રોગ રહ્યો હારી ઓ વીરા મારા. સમજણની વાત છે ન્યારી. ખાંડ મીઠાઈની બે પૂતળી બની અને રંગે બે એક જ રંગની છે બે. ખાંડ તોય વ્હાઈટ ધોળી અને મીઠું તો બે એક જ કલર છે. હવે બે ની પૂતળી બનાવીને પડખે મૂકી. હવે એને સાચવી પડે કે સમજણના ઘરમાં આવવું પડે? સમજણના ઘરમાં આવવું પડે. અને સમજણના ઘરમાં આવો તારે ખબર પડે, તારે ખબર પડે. અને ન સમજણ હોય ને તો એને સાચવી પડે. અને સમજણ હોય તો સાચવી પડે નહીં. નહીં. તો કેવી રીતના થાય? એક કેમ એક થાય? હાથો પાડીએ પણ કઈ સમજણ હોય તો ખારું નથી મીઠું નથી. સમજણ તો પછી આપણે હોવી જોઈએ. એના નામ તો શું? એનો ખબર. એને એ શબ્દ આગળ ન શું કીધો એને? તે મીઠું ખાંડ કીધું બાઈ. સમજણ અને અણસમજણમાં ફેર છે. ફેર ઘણો છે. એક જ લાગી પણ સમજણના ઘરમાં હોય ને
તો એ કઈ મીઠું નથી. સારું નથી. આ સમજણ આ સદગુરુની સમજણ છે. આને નામ પડાય. નહીં. પછી કીધું કે રોગી માણસને શરીર ઘણી પાળવી, અણરોગી વસ્તુ ખાય સારી. એક માને 3 દીકરા હોય, એક દીકરો હૃષ્ટપુષ્ટ માર જેવો અને એક અધકચરો હોય અને એક પૂરેપૂરો બીમાર હોય, તો માં છે એ 3 દીકરાને ભોજન હરખું પીરશે કે નોખું નોખું પીરશે? તો મારે જો હૃષ્ટપુષ્ટ એને શું પીરશે? લાડવા, કુખડી, લાપસી, પેંડા, બરફી, જલેબી, આ બધું એને જરી જાય. અને આ મને બધું જરે તારે જાય એટલું ફૂકડો વધ્યો છે ને, આટલો પગે વધ્યો હોય. અને અધકચરો હોય ને એને શું માતા આપે? ખીચડી આપે, દાળ ભાત આપે, દહીં આપે. અને ઓલો હાવ રોગી છે એને શું આપે? એને પરવાહી સિવાય કાંઈ અપાય નહીં. એને પરવાહી જ અપાય. કા મોસંબીનું જ્યુસ અપાય, કા ત્રોપાનું પાણી અપાય, મગનું પાણી અપાય, આને કાંઈ બીજું અપાય નહીં. તો કે રોગી માણસને શરીર ઘાણી પાડે. હવે પૂરેપૂરો રોગી છે બીમારી, એને બધાયને શરીર પાડવી પડે. એને પરવાહી સિવાય બીજું કાંઈ લેવાય નહીં. અને બીજું લે તો ઉકલી જાય, રહેતો નથી. એટલે કીધું કે રોગી માણસને શરીર ઘણી પાળવી. એમ આપણે રોગી છીએ, આ સંસારના રોગી છીએ આપણે. પણ શરીર કઈ કહેવાય? સદગુરુ. સદગુરુના વસનની શરીર ઘણી પાળવી. પછી અણરોગી વસ્તુ ખાય સારી. રોગમાંથી મુક્ત સદગુરુ આપણને કરીએ એટલે આપણે કેવા બની ગયા? અણરોગી બની ગયા. હવે એક વસ્તુની આડી ન રાખો તોય હાલે, પણ કઈ વસ્તુ ખાવાની છે? સત્ય. કઈ? સત્ય વસ્તુ ખાવાની છે. અને રોગી કોને કીધા? સદગુરુને શરણી ગયા છતાં કર્મકાંડ કરતા બંધ થયા નથી. એને રોગી કીધા. કર્મકાંડ કોને કહેવાય રીનાબેન? હવે તો મારે તમને પૂછવાનું શરૂ કરવું છે. સારા કર્મ કરે ઈ કર્મકાંડ નો. સારા કર્મ કરો એ કર્મ જ કહેવાય. ઓલું કર્મકાંડ આવ્યું કાંડ. કે તમે સદગુરુ શરણે ગયા નથી એટલે તમે બધુંય કરો, એટલે તમને બધું કરવાનું ઓલું છે ખરું. આ 12 બિલ્ડિંગ હોય 12 માળની, તો કઈ સીધું ના સડી જવાય? એક સડવું પડે ને. સીધું સડાતું નથી. એટલે તમે સંતને શરણે નથી ગયા ત્યાં સુધી બધા પગથિયા તમારે સડવા પડે. પણ તમે જેવા સંતનું શરણ તમને મળી ગયું હે, અને પછી તમારે પગથિયા છોડવા પડે કે એમનો હાલ હાલ જ કરવાનું? છોડવા પડે. તો તમે નચ ઉઠીને દીવાબત્તી કરો, ઘંટ વગાડો, શંખ વગાડો, નાદ કરો શંખનો, તો આ બધું શું છે? કર્મકાંડ છે. શું છે? કર્મકાંડ. એ ભક્તિનો માર્ગ જ છે. પણ તમને ખુદની ઓળખાણ થાય? ખુદની ઓળખાણ ન થાય. તો હું કીધું કે કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો. હું કીધું? સંતને શરણે ગયા પછી હો, પહેલા તો કરવાનો વાંધો નથી, પણ સંતને શરણે ગયા પછી આ ન છૂટે તો આને રોગી કીધા. સદગુરુને શરણ લીધા પછી આ રોગ બધો વયો જવો જોઈએ મને ને તમને. અને નકર રોજ બીમાર રહી ન જાય. પ્રવાહી એનો પીવું પડે. રોજ બીમાર રહી. કેવી બીમારી આવે? આજ મારથી ઉઠાણું નહીં, મજા નથી, દીવાબત્તી થઈ નથી, ભગવાનને ગભરાવ્યા નથી, ભોગ ધરાવ્યા નથી. આ બધો રોગ છે. બીજો રોગ એ કોઈ નથી. એટલે સંતને શરણે, આ સંતને શરણે હું કામ દઉં કે બધું સંત છોડાઈ ગયા મને તમે, અને ખુદમાં દર્શન કરાવે. ક્યાં કરાવે? આમાં જોત પ્રગટ કરી દીધી એટલે 12 જોત તમારે ન થાય તો અફસોસ થાય નહીં. કેમ? આમાં પ્રગટ કરી જોતી. એટલે આમાં હવે તમારે કયું દિવેલ પૂરવાનું? સત્સંગ રૂપી. સત્સંગ રૂપી દિવેલ પૂરા કરવાના. બોલા દિવેલની જરૂર નથી. એટલે સંતોએ કીધું કે પૃથ્વી વગર પગ મૂકવો. હવે પૃથ્વી નો એને કોણ પગ મૂકી શકે? જે સંતને શરણે ગયા સમજ્યા ને એ મૂકી શકે. બાકી સંતને શરણ નથી ગયા ને એને ભૂમિની જરૂર પડે છે. એને ક્યાં, એને ખબર નથી ક્યાં પગ મુકાય. અને મને તમને ખબર છે કે આ પૃથ્વી વગરનો પગ મૂકવો એટલે હું.
તો ના પૃથ્વીની જરૂર નથી. કેવા કર્યા તમને? નિરાળા કર્યા. ને કોઈ જરૂર નથી. પૃથ્વી વગર પગ મૂકવો અને વણ વાઈટે દીવો, ત્યાં વાઈટની જરૂર નથી, ત્યાં કોઈ શિંગારીની જરૂર પણ નથી. અને જે ઘરે મારે ને તમારે પગવું છે પાછું આવવું જ નથી અહીંયા, એ ઘર મારે ને તમારે ગોતવું છે, એ ઘરે આમાં પ્રાણ છે ને ત્યાં પહેલા જવાનું છે. પહેલા એ ઘર નક્કી કરી લેવાનું, મર્યા પછી નહીં. જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ, મુવા પછી મોક્ષ માગો એ કાળા ગ્રહનો. મર્યા પછી કોઈને મોક્ષ મળતો નથી. પરીક્ષિત રાજે કથા સાંભળી હતી ભાગવત, તો જીવતા સાંભળી હતી કે મર્યા પછી? તો એને જીવતા મોક્ષ મેળવ્યો હતો ને. મર્યા પછી કોઈને મોક્ષ ગતિ મળતી નથી. આ તો મને સુરમાં હાંડિયો ધોળ્યો થાય. આપણા વડવા કેટલાય વર્ષો વહી ગયા હોય અને આજ આપણે સપ્તાહ બેહારીએ તો કે આપણા વડવા કઈ પગે ખરી અને આપણા વડવા વાટ જેમ બેહી રહ્યા હે? કે મારા પુત્રના પુત્ર કે ભાગવત બેહારશે અમારો મોક્ષ થાય એવું વાટે બે એવું કઈ કોઈ ભાડ્યું સાંભળ્યું? આ તો મારા ને તમારા મનની માન્યતા છે, ભ્રમણા છૂટતી નથી. એક મન સમજી જાય ને તો હાલ મોક્ષ મળે એવું છે. અત્યારે જ બેઠા ન્યાજ મુક્ત છો કે થાવું પડે? બેઠા ન્યાજ મુક્ત છો મારા વાલા, થાવું પડે નહીં. એટલે કીધું કે રોગી માણસને શરીર ઘાણી પાળવી, અણરોગી વસ્તુ ખાય સારી, કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો, પણ અનુભવી વૈદ થકી રોગ રહ્યો હારી. અનુભવી વૈદ મળી ગયા પછી રોગ શું કરે ત્યાં? હારી ગયો રોગ. હવે પાછો ઉભો થાય નહીં, અને ઉભો થાય તો સંતને શરણે ગયા. પછી કીધું કે જ્ઞાની આગળ વિવાદ ઘણો કરીએ, અજ્ઞાની થી બેસીએ હારી. હું કીધું? જ્ઞાની આગળ વિવાદ ઘણો કરીએ, અજ્ઞાની થી બેસીએ હારી. હવે અહીંયા આવ્યા છો મહારાજ જેવા જ્ઞાની બેઠા છે, હવે એની આગળ તમે આવ્યા છો તો પ્રશ્ન ઉપર પ્રશ્ન, પ્રશ્ન ઉપર પ્રશ્ન, આ વિવાદ કરો ને. એટલે કીધું કે જ્ઞાની આગળ વિવાદ ઘણો કરીએ. એક પ્રશ્નનો ઉત્તર મળી ગયો તો બીજો પ્રશ્ન પૂછો તો જવાબ મળે ને, નકર મળે. અને અજ્ઞાની થી બેસીએ હારી. કોઈ અજ્ઞાની બેઠું હોય પણ એને પ્રશ્ન કરાય નહીં. કેમ કે ત્યાંથી ઉત્તર મળતો નથી. એટલે કીધું સંતોએ કે જ્ઞાની આગળ વિવાદ ઘણો કરી, અજ્ઞાની થી બેસી હારી. ચેતન મૂકીને જડને શું પૂછો ભાઈ? કે તમે ભેખ ધાર્યા તો શેના ભેખ ધાર્યા? ભેખ પહેરીને ફરો છો તમે, ભેખ ધારી છે કે તમને ચેતન ઓળખાઈ દીધો છે, તમારા પોતામાં જ બોલી રહ્યો છે, બોલે બીજો નથી. તો ચેતન તમને અનુભવ ચેતનનો કરાવી દીધો છે, તો તમે જડને પૂજવા જાવ છો તો તમે ભેદ કેનો પહેરી? વિચાર કરવો કે સંતોએ ચેતન સમજાવી દીધો અને પછી જડને પૂજવા જઈએ. ચેતન મૂકીને તમે જડને શું પૂજો ભાઈ? ચેતન મૂકીને તમે જડને શું પૂજો ભાઈ? એ ભેખ પહેર્યો તે શાના ભેખ ધારી? ઓ વીરા મારા એ સમજણની વાત છે. ખોટો હાસો પહેર્યો નથી. અને હાસો જેને ભેખ પહેર્યો ને હે એ ચેતન મૂકીને અને કોઈ જે જડ પાસે જાય નહીં. એને સમજે ને કે જ્યાં નજર જાય, જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં હું હું સૌ. ક્યાં દોડી દોડી જાઉં? મને બાઈ કઈ કીધી દ્રષ્ટિની વાત કરી હતી, પણ મારી તમારી જ્યાં સુધી સર્વસક્ષની દ્રષ્ટિ મારી તમારી પાસે હશે ને ત્યાં સુધી અનુભવ. પણ જે કૃષ્ણ ભગવાને અર્જુનને જે દ્રષ્ટિ આપી છે એ જ દ્રષ્ટિ મને તમને સદગુરુએ આપી છે. તો દ્રષ્ટિ ભેદ કેમ? તો કે દ્રષ્ટિ ફરી નથી. દ્રષ્ટિ ફરી હોય તો આ ભેદનો બાદ થાય, નકર થાય એવો નથી. ખાલી દ્રષ્ટિ ફેરવવાની છે, કાંઈ કરવાનું નથી.
જગતમાં ભગત માવા બાય સૌથી સળિયા તું કોણ થાય? શું કીધું? જગતમાં ભગત માવા ભાઈ, આ સૌથી સળિયા તું કોણ? સદગુરુથી શિષ્ય સળિયાતા હોવા તો ગુરુથી ખવાયા હોવા અને સદગુરુનો ભાવ એવો જ હોય કે અમારા શરણે જે આવે ને એ અમારથી ખવાયા થાય. એટલે કીધું જગતમાં ભગત માવા ભાઈ સૌથી સળિયા તો કોણ થાય? સાવરણી કે મુજ પર તાપે મંદિર નો મેલ જાય, કસરા પૂજા કાઢી નાખું થાવર સોખું થાય. આ જગતમાં ભગત માવા ભાઈ સૌથી સળિયા તો કોણ થાય? ખાવણી બડાઈ કરે કે હું સૌ ત્યાં બધું ભુવન સાફ થાય છે, પણ આ ભુવન સાફ કરવું હોય તો ઈ હાવણી આ ભુવન સાફ કરીએ કે તો કઈ હાવણી જોવે? તો કે ગુરુમુખ રૂપી હાવણી જોવે. કેવી જોવે? ગુરુમુખ રૂપી હાવણી હોય તો ભુવન સાફ થાય, નકર આ ભુવન સાફ થાય એવું નાના મોટા તાત તપેલા, નાના મોટા તાત તપેલા, આ બધા તપેલા છે કે ઠંડા છે? તપેલા છે તમે ઠંડા છો. હું ભેગી આવી. આ બધા તપેલા છે પણ ઠંડા કરવા તો શું કરવું પડે? તો કે કોઈ સંતને શરણે જવું પડે. આ તપેલા છે ને ઠંડા. બાકી ગમે એવા શાળા ઠંડી હોય ને તોય આ ઠંડુ થાય એવું નથી, ઠંડુ ન થાય મારા. એટલે ગમે હા તપેલા, આ નાના મોટા તાત તપેલા અને સુલા સડામાં પડતા નથી એમનું તપેલા. અને કહેવાય કેમ ફૂંફાણો મારે. વગર શેકે માગવી રાખે. હા. એટલે મારે ને તમારે બધાને મનુષ્યનો દેહ મળ્યો છે તો સંતનું શરણ જેને ન સ્વીકાર્યું એટલે સ્વીકારવાની જરૂર છે. અને આ દેહ આમનું વેડફાઈ જાય છે. મીરાબાઈ 12 વર્ષના હતા, કોઈ કે 5 વર્ષના હતા, ત્યાંથી ભક્તિનો માર્ગ પકડ્યો હતો. અને પ્રહલાદે 7 વર્ષથી પકડ્યો હતો, ધરુએ 5 વર્ષથી પકડ્યો હતો. હવે આપણે પસા વર્ષ વૈયા ગયા છે હે, તો હજી આપણે માર્ગે હાલવું નથી. અને પરિવાર આ મળે એવો નથી. હવે આ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. કોઈને, મારે ને તમારે કોઈને ગેરંટી નથી કે આ પરિવાર મનુષ્ય દેહમાં પાછા આવશે નહીં. આપણું કર્મ એવું છે તો વળી કદાચ આવશું, પણ મારા ને તમારા ઢાકેલા કર્મ છે, કર્મની કોઈને ખબર નથી. પણ જો આ મનુષ્ય આ દેહનું કલ્યાણ કરી લેવું હોય ને, આ સોનાની દ્વારકાનું કલ્યાણ કરવું હોય ને, તો કોઈ સંતનું શરણ બસ આ સિવાય કોઈ ઠરવાનું નથી. એક ઠરવાનું ઠામ જ સદગુરુનું છે કે ઠરવાનું ઠામ ગુરુ સાસુ, બીજું સર્વે કરવાનું કાસું, એક ઠરવાનું ઠામ ગુરુ સાસુ. હવે એટલું કઈ વાણી વિરામ આપું. સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની, નિરંત મહારાજની જય, ઓમની જય. ભજન કરાવવાના માતા પિતા ગુરુદેવ